નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. ગઈકાલે અમદાવાદના કાંકરિયા સ્થિત મ્યુનિસિપલ હોલ ખાતે ચરોતર મોટી સત્તાધીશ લેવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની એકતા અને પરસ્પર સ્નેહના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારે આ સાથે જ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું મંચ પર સન્માન કરીને તેમના શૈક્ષણિક પ્રદર્શનને બિરદાવવામાં પણ આવ્યું હતું. કાર્યક્રમ બાદ સમાજના સભ્યો માટે ભોજન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા અમારા રિપોર્ટર તેજ સ્થળ પર હાજર હતા અને તેઓ દ્વારા લોકો સાથે વાત પણ કરવામાં આવી છે. તો પહેલા આપણે તે સાંભળીએ. આજરોજ અમદાવાદ ખાતે શ્રી ચરોતર મોટી 27 સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાન સહિત તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા. આપણી સામે સ્થાનિક સંસ્થાના પ્રમુખશ્રી ઉપસ્થિત. આપણું શુભ નામ? પ્રશાંત મોહનભાઈ પટેલ. મોહનભાઈ, આપની વર્ષે આપણે શું પ્રવૃત્તિઓ કરો છો અને શું આપણો અભિગમ છે? અમારી ચરોતર મોટી 27 લેવા પાટીદાર સમાજ અમદાવાદ ઘટક એ દરેક વર્ષની અંદર જે લગભગ 80 વર્ષથી આ ઘટકની સ્થાપના થયેલી છે. આ ઘટકની અંદર આપણે દરેક વિદ્યાર્થીને, જે આપણા સમાજના વિદ્યાર્થીઓ હોય એ દરેક વિદ્યાર્થીને ચોપડાનું વિતરણ કરીએ છીએ. એની સાથે સાથે જે સમાજના દરેક વિદ્યાર્થીઓમાં જે સૌ પ્રથમ માનો કે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, આઈટી ક્ષેત્રે એવા દરેક ક્ષેત્રની અંદર જે પ્રથમ વિદ્યાર્થીઓ આવ્યા હોય એ તમામને આપણે ઇનામ વિતરણ કરીએ છીએ. તથા સમાજની અંદર માનો કે યાત્રાનું એક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ કે ભાઈ દરેક બહેનોને સમાજની માનો કે જે બહેનો હોય એની અંદર ગરબા મહોત્સવ, પછી ભજન સંધ્યા, આ બધી જે પ્રવૃત્તિઓ સમાજની થતી હોય એની અંદર માનો કે ત્યાં લઈ જઈ એને માનો કે અમારી જે ચારુસેટ માતૃ સંસ્થામાં એની જે સ્પર્ધાઓ થતી હોય એ સ્પર્ધામાં બધાને લઈ જઈએ છીએ અને એ સ્પર્ધામાં આગું એમને ઇનામ પ્રાપ્ત થાય એ પ્રમાણેના દરેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. આ સાથે આપણી જે એક બેન છે, જે એમની પોતાની શૈક્ષણિક સંસ્થા ઉજ્જવલબેન, આપ કયા ક્ષેત્રમાંથી આવો છો અને આપ કયા ક્ષેત્રમાં આપને ગોલ્ડ મેડલ મળ્યો છે? હું બેચલર ઓફ ફિઝિયોથેરાપી મેં પૂરું કર્યું છે અને અત્યારે હું માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપીની સ્ટુડન્ટ છું અને મેં ચારુસેટ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ છું સ્ટુડન્ટ. આપ સમાજને શું કહેવા માંગો છો? હું એ જ કહીશ કે અગર તમે જો સમાજના હોય તો તમારે મોસ્ટલી ચારુસેટમાં જ એડમિશન લેવું જોઈએ, બિકોઝ એ બહુ સારા લેવલનું એજ્યુકેશન આપે છે અને સમાજના છે તો એના માટે બી એના બહુ જ બેનિફિટ છે. જોવા જઈએ તો સમાજ આજના સમયમાં સમાજ બહુ ઉપયોગી છે. સમાજથી એક કુટુંબ ભાવના, દેશ ભાવના ઉત્પન્ન થતી હોય છે. સમાજ દરેક વૃદ્ધો, અબાલ, વૃદ્ધો, યુવાનોથી આવતીકાલનું ભવિષ્ય છે. હરીશ શાહી સાથે વૈશા નાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓએ જણાવ્યું હતું કે આવા સ્નેહ સંમેલનો સમાજમાં એકતા અને સામાજિક જોડાણને વધુ મજબૂત બનાવે છે અને નવી પેઢીને શિક્ષણ તથા સંસ્કાર તરફ પ્રેરિત કરે છે. ત્યારે આપનું આ સ્નેહ મિલનને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.